કોંગ્રેસના ગઢમાં ગાબડું પણ નવા હોદ્દેદારો સક્રિય। ડીસા સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસના કાર્યકર્તાઓની બેઠક યોજાઈ। આગામી લોકસભાની ચૂંટણીના હવે પડઘમ વાગી રહ્યા અને રાજકીય પાર્ટીઓ અને આગેવાનો સક્રિય બન્યા ત્યારે પ્રદેશ લેવલથી આવેલા ફરમાનને ધ્યાને લઈ બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસ પાર્ટી પણ ફરી એકવાર કમર કસીને મેદાને ઉતરી છે અને અલગ અલગ તાલુકાઓમાં કાર્યકરો સાથે મિટિંગનો દોર શરૂ કર્યો છે। ત્યારે ડીસા સર્કિટ હાઉસ ખાતે આજ રોજ જિલ્લા પ્રમુખ ભરતસિંહ વાઘેલા અધ્યક્ષસ્થાને બેઠક મળી, જેમાં આગામી લોકસભાની ચૂંટણીને લઈ કાર્યકરો સાથે સંવાદ કરવામાં આવ્યો હતો અને આગામી લોકસભા ચૂંટણીને ધ્યાને લઈ તાલુકાના સ્થાનિક કાર્યકરોને અલગ અલગ કામગીરી સોંપવામાં આવી હતી। આજે મળેલ બેઠકમાં પ્રધાનજી ઠાકોર, ડેલિગેટ પોપટજી દેલવાડિયા, મથુરજી ઠાકોર, NSUIના પ્રમુખ હાર્દિક પઢિયાર, કાંતિભાઈ પરમાર સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। કોંગ્રેસના પાર્ટીને મજબૂત પૂર્વ કાર્યકર ગોવાભાઈ દેસાઈ કોંગ્રેસને અલવિદા કરી ભાજપ પાર્ટી સાથે જોડાયા હતા। જો કે બીજી તરફ દિયોદર વિધાનસભાના પરાજિત થયેલ ઉમેદવાર ભેમાભાઈ ચૌધરી આ પાર્ટીને અલવિદા કરી કોંગ્રેસ સાથે જોડાયા છે અને ડીસા પંથકમાં સક્રિય બન્યા, પરંતુ જૂના જોગીઓના લીધે લોકસભામાં મોટા પ્રમાણમાં નુકસાન થવાના સંકેત મળી રહ્યા છે। વિધાનસભા ચૂંટણી પૂર્ણ થતાની સાથે કોંગ્રેસ પક્ષના કાર્યકરો અકળાયા હતા અને એક પછી એક રાજીનામા આપી રહ્યા હતા। એમાંય પાછું સહકારીની ખુરશી માટે કોંગ્રેસની પીઠ નેતાઓએ પણ પાર્ટીને અલવિદા કહી દીધા હતા। હવે લોકસભા ચૂંટણીમાં જોવાનું રહે કે શું પરિણામ આવે છે। બ્યુરો રિપોર્ટ જગદીશ પઢિયાર, બનાસકાંઠા। આજે આવનારી લોકસભાની ચૂંટણીઓ અને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીઓને લઈને આજે જિલ્લા મંડળ અને તાલુકા સેક્ટરની મિટિંગ આપણા આદરણીય જિલ્લા પ્રમુખ ભરતસિંહ વાઘેલાજીના અધ્યક્ષસ્થાને અહીંયા યોજાઈ। જિલ્લાના, તાલુકાના તમામ વરિષ્ઠ કોંગ્રેસના આગેવાનો અને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત ચૂંટણી લડેલા તમામ આજે અહીંયા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા છે। આજે જિલ્લા મંડળ અને તાલુકા મંડળની જવાબદારી સોંપવામાં આવી છે અને આવનારા સમયની અંદર મજબૂતાઈથી કોંગ્રેસ પાર્ટી ચૂંટણી લડે તે માટે આજે આયોજન કરવામાં આવ્યું છે અને આવનારા સમયમાં બૂથ સુધીનું સંગઠન મજબૂત થાય અને દેશની અંદર જે પ્રકારે ભારતીય જનતા પાર્ટી રાજનીતિ કરી રહી છે એ રાજનીતિને જાકારો આપે અને ખરેખર પ્રજાહિતના કામો થાય, પ્રજાના કામો થાય એ પ્રકારની રાજનીતિની શરૂઆત કોંગ્રેસ પાર્ટી અગાઉ પણ કોંગ્રેસ પાર્ટીએ ઘણા બધા કામો જનતા હિતના કર્યા છે અને આવનારા સમયમાં પણ કરશે। એટલે લોકસભાની ચૂંટણી લઈને આજની આ બેઠકમાં આજે જવાબદારીઓ પણ આપવામાં આવી છે અને મજબૂતાઈથી કોંગ્રેસ પાર્ટી આગામી સમયમાં લોકસભા અને તાલુકા જિલ્લા પંચાયત ચૂંટણીની તૈયારી કરી રહી છે। છેલ્લા કેટલાક સમયથી તાલુકા પ્રમુખનું પદ ખાલી છે, આ બાબતે શું પાર્ટી નોંધ લઈ રહી છે? એની નોંધ પાર્ટીએ લીધી છે। સ્વાભાવિક છે કે થોડીક નિરાશા હોઈ શકે ચૂંટણીઓને લઈને, એટલે ટૂંક સમયની અંદર અહીંયા જે તાલુકાની સમિતિના પ્રમુખને અધૂરી છે તો એની ટૂંક સમય એની પ્રદેશ મોવડી મંડળ સાથે ચર્ચાઓ પણ થઈ ગયેલી છે, નામ પણ નક્કી થઈ ગયેલા છે અને ટૂંક સમય એની જાહેરાત પણ થશે અને મજબૂતાઈથી ડીસા તાલુકાની સમિતિ કામ પણ કરશે।